આ જો અમે અમારા મિત્રો અને બધા મોલમાં જઈએ છીએ તો તમને ત્યાં બતાવીએ કે શું કેટલા કેટલા ભાવનું અને કેટલી કેટલી આઈટમ કેવા કેવા પ્રકારનું મળે છે. જો આ મોલ છે એ એની નીચેથી 3 રોડ જાય છે, એવડો મોટો છે. જો અહીંયાથી આ આખો એટલો હજી આનાથી આગળ છે, 3 રોડ નીચેથી નીકળે છે, એવડો મોટો છે. જો મિત્રો આ આપણે આવી ગયા છે મોલનું પાર્કિંગ છે ત્યાં. આ આખું મોલનું પાર્કિંગ છે. આજે રવિવાર છે. જો આ પાર્કિંગ છે. અને આ મોલનું આ સ્ટાર્ટિંગ થઈ ગયું છે અને આ દુકાનો છે બધી. જો હેલો બ્રધર, હાવ આર યુ? આ મિત્રો દારૂની દુકાન છે. આજે બંધ છે, રવિવાર હોય ને એટલે બંધ છે. દારૂની દુકાન છે. આ પિક એન્ડ પે મોલ છે. જો અહીં सफरजन છે, બધા फ्रूट છે. यहाँ पे आप टमाटो देख रहे हैं, टमाटो का भाव देखो. नामीबियन का 36 रुपये डॉलर है. तो ये इंडिया का कम से कम 150 रुपये होता है. 150 रुपये टमाटर टमाटा है. આ ટમાટર છે. કોબીજ છે. કોબીજ 42 રૂપિયાની ખાલી આટલી છે. આ આટલી 43 રૂપિયા. અને શાકભાજી અહીંયા જો તૈયાર આવે, સુધારેલું બધું વેજીટેબલ. આ ડોડા છે. और आपने जो इंडिया में कहते हैं मंगारत हो गई ये यहाँ पर देख लो आप. ये ગાજર છે. जो 500 रुपये किलो है. આ 100 નામીબિયન ડોલરના છે, એટલે આપણે 500 રૂપિયા થઈ ગયું. મિત્રો આ બધી પ્રકારનું અલગ અલગ પ્રકારનું બટર છે. જો કેટલું પ્રકારનું છે. બધી પ્રકારનું બટર છે. આ બધું બટર. અને આઈસ્ક્રીમ જો કેટલા પ્રકારનું છે. આ જો 1 2 આ 3 આ 4 આ 5 આ 6 7 8 9 10. અહીંયા બરફના જે આપણે ફ્રીજમાં મૂકીએ ડીશું, એવી રીતે થેલીમાં પેક કરેલો તૈયાર મળે છે બરફ. મિત્રો આ દૂધ છે. જો આ કેટલી પ્રકારનું દૂધ છે. બહુ બધી પ્રકારનું. 6 મહિનાનું છે, રાખી શકીએ, 1 વર્ષ રાખી શકીએ, આટલું બધું પ્રકારનું. અને અલગ અલગ ફ્લેવરમાં દૂધ છે. હા જો બહુ બધી પ્રકારનું દૂધ છે. મિત્રો દહીં જો, આ બધું દહીં છે. અલગ અલગ ફ્લેવરમાં છે, અલગ અલગ સ્ટ્રોબેરી ફ્લેવરમાં છે. યોગર્ટ કહેવાય એટલે દહીં તો અલગ અલગ ફ્લેવરમાં છે. અમુક દહીં તો તમે મિત્રો ખાઓ ને તો એમ લાગે કે શ્રીખંડ છે. જો આ બધું દહીં છે. આ નાની ડબ્બી છે.